નમસ્કાર મિત્રો. તો મારી પાસે ગયા અઠવાડિયામાં ઘણી બધી બહેનો આવી અને મેં એમને થોડી એચપીવી વેક્સિન રિલેટેડ વાત કરી. એમનો ક્વેશ્ચન હતો કે અમારે તો સંતાનમાં છોકરો છે, તો દીકરાને એચપીવી ની વેક્સિનની જરૂર છે, મેં ના અપાવ્યું તો ના ચાલે. હવે એમાં એવું છે કે એચપીવી વાયરસનું ઇન્ફેક્શન દીકરો કે દીકરી બંનેને જ થઈ શકે છે. જેમ એચપીવી ને કારણે ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ રહેલું હોય છે બહેનોમાં, એવી જ રીતે ઇન્દ્રિયના ભાગનું ઇન્ફેક્શન તેમજ એનું આગળ જતા કેન્સર, ગુદા માર્ગનું કેન્સર તેમજ જેનાઇટલ વાર્ડ્સ, ગળાનું કેન્સર, આ બધી જ જગ્યા પર એચપીવી ના કારણે રોગ થઈ શકતો હોય છે. તો જેટલું એ બહેનો માટે સુરક્ષા પૂરી પાડે છે, એવી જ રીતે એ આપણા દીકરાઓને પણ સુરક્ષા પ્રોવાઈડ કરી જ શકે છે. તો દીકરો હોય કે દીકરી, એચપીવી નું વેક્સિન કરાવવા તરફ આવશ્યક રીતે તમારું ધ્યાન દોરજો અને એના માટે કોઈ પણ તમને ક્વેરી હોય તો અવશ્ય રીતે અમારો સંપર્ક કરો.